હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ડ્રાયફ્રૂટ ચોકલેટ। તો ડ્રાયફ્રૂટ ચોકલેટ બનાવવા માટે કેટલી સામગ્રી જોશે અને કેવી રીતે બનશે તે આપણે જોઈ લઈશું। ડ્રાયફ્રૂટ ચોકલેટ બનાવવા માટે મેં આ કાજુ અને બદામ લીધેલા છે 250 મિક્સમાં લીધેલા છે। કાજુના ટુકડા છે અને બદામ આખી છે। એને પછી આપણે તરશું। પહેલાં આપણે ચોકલેટને પીગાળી લેવાની છે। ચોકલેટ એને મેં આવી રીતે આ છે વ્હાઈટ ચોકલેટ, એને મેં આવી રીતે ખમણી લીધેલી છે ને હવે એને આપણે પીગાળશું। આ મેં એક બાઉલ લીધેલો છે। તમને પછી મીઠું જેટલું ભાવતું હોય એટલું કરવાનું, ઓછા વધતું કરી દેવાનું મીઠું। હવે એને આપણે પીગાળશું। આપણે એક પેન લીધેલી છે ને એમાં 2 ચમચી દૂધ લીધેલું છે ને આવી રીતે દૂધને ચારે બાજુ ફેલાવી દેવાનું પેનમાં ને આપણે ચોકલેટને ડાયરેક્ટ જ પીગાળવાની છે। એમાં આપણે બાઉલમાં પીગાળતા હોય ને, ગરમ પાણી કરીએ ને એની અંદર મૂકીએ ને કાં ઓવનમાં આપણે પીગાળીએ, આ આપણે ડાયરેક્ટ પીગાળીશું। જો આવા ટુકડા રાખશો તો તમારે વાર લાગશે। આ મેં ખમણતા છેલ્લે ટુકડા વધ્યા હતા ને એ નાખી દીધેલા છે। આ જો ફટાફટ પીગળી જાય, આને વાર જ નહીં લાગે આવી રીતના। અને હવે આપણે ધીમા ગેસે પીગાળી દેશું, હાવ લિક્વિડ ફોર્મમાં। આ બધું છે ને કેવી આપણે ખમણેલી હતી એ જલ્દી ખમણાઈ ગઈ ને, પીગળી ગઈ ને, આને જો વાર લાગે એટલા માટે મેં ખમણી લીધેલી। આ ડ્રાયફ્રૂટમાં આપણે ડ્રાયફ્રૂટની ચોકલેટ છે ને એમાં મખાના પણ નાખવાના છે અને હાથેથી આવી રીતે આમે તમે કરી શકો, આવી રીતે જો આવી રીતે આપણે બધા મખાનાને તોડી લેશું ને એક બાઉલ ઘીમાં થોડાક શેકી લેશું, રોસ્ટ કરી લેશું। આ ડ્રાયફ્રૂટ એમાં નાખી દઈશું આપણે। થોડોક કલર ચેન્જ થાય ને ત્યાં સુધીમાં તમારે બદામ આખી ન રાખવી હોય તો ટુકડા પણ કરી શકો તમે। મસ્ત એ થોડાક ફૂલે ત્યાં સુધી। હવે આની અંદર આપણે મખાના પણ નાખી દઈશું। મેં એના આવી રીતે ટુકડા કરી લીધેલા છે। ના બી કે ને એ નાખશું। ના પમ્પિંગ સીટ આ આપણે થોડાક તલ નાખશું ને ગેસને આપણે બંધ કરી દઈશું। ના કોપરાનું છીણ, આ બધાને પેન ગરમ જ છે, પેનને મેં બંધ કરી દીધેલી છે। આવી રીતે ખાલી કરી દેવાનું। મસ્ત આ બધું કડક થઈ જાય। મખાના થોડાક આપણા પોચા હોય ને એટલે। હવે જે આપણે ચોકલેટ પીગાળી હતી ને એની અંદર રેડી દઈશું આવી રીતે। હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું। હવે તમારે કોઈ થાળી લેવાની, કોઈ આવી ટ્રે હોય એ લેવાની, એમાં મેં ઘી લગાવી દીધું છે, એમાં આપણે હવે નાખી દઈશું। ઠંડુ થવા માટે આવી રીતે હવે આને આપણે દબાવી દઈશું। આ છોકરાઓને બહુ ભાવે ચોકલેટ હોય ને।
ગરમ હોય ને ત્યાં જ થોડીક ડાર્ક ચોકલેટ નાખી દેવાની, એટલે એ પણ પીગળી જશે. આને થોડીક તમે હાથની ગરમી હોય ને ત્યાં જ પીગળવા માંડે. જો એને પણ આપણે આમ દબાવી દેવું, એટલે એ પણ પીગળી જશે. આને 2 થી 3 કલાક માટે ઠંડુ થવા દેશું. છે આપણી ડ્રાયફ્રૂટ ચોકલેટ ચીક્કી. ચા ઉપર આપણે તલ ને ડાર્ક ચોકલેટની નાખી હતી ને, એટલે આ ભાગ આવો છે, આ નીચેનો ભાગ છે. વ્હાઈટ ચોકલેટમાં કરીને એટલે આ નીચેની છે, આ ઉપરની. ખાવામાં બહુ મજા આવે. આ એક પીસ ખાઈ લીધું હોય તો આપણે ભૂખ ન લાગે. નાના મોટાને બધાને જ ભાવે આ ચીક્કી. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.